આપણા ભારતમાં એક એવું રેલવે સ્ટેશન છે જ્યાં 42 વર્ષથી એક પણ ટ્રેન સ્ટેશન ઉપર નથી ઊભી રહી અને ટ્રેન તે સ્ટેશન ઉપરથી પસાર થાય તો ટ્રેનની સ્પીડ અચાનક વધી જાય છે અને આ સ્ટેશન આવી તે પહેલાં લોકો ટ્રેનના બારી દરવાજા બંધ કરી દે છે. એવું તો શું છે આ સ્ટેશનમાં કે 42 વર્ષથી અહીંયા એક પણ ટ્રેન નથી ઊભી રહી? મિત્રો, હું વાત કરી રહ્યો છું વેસ્ટ બંગાળથી 207 કિલોમીટર દૂર જ્યાં બેગુનકોદર નામનું ગામ છે. આ ગામમાં 1960માં એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું. 1967થી અહીંયા પેરાનોર્મલ એક્ટિવિટી થવા લાગી. ઘણી વખત સ્ટેશન માસ્તરે એક સ્ત્રીને ટ્રેનની સાથે ટ્રેનની સ્પીડમાં ભાગતા જોઈ. ધીરે ધીરે એ સ્ત્રી સ્ટેશન માસ્તરને રોજ દેખાવા લાગી. ખબર નહીં ક્યાંથી એ પ્લેટફોર્મ ઉપરથી એ સ્ત્રી આવતી હતી અને દોડવા લાગી જતી હતી, જાણે તે ટ્રેનનો પીછો કરી રહી હોય. સ્ટેશન માસ્તરે એ સ્ટેશન છોડીને ગામમાં ચાલ્યા ગયા અને કોઈ કારણ વગર તેની અચાનક મોત થઈ ગઈ. ધીરે ધીરે બધા જ કર્મચારી ત્યાંથી નોકરી મૂકીને બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા. રેલવે સ્ટેશન ચલાવવા માટે કોઈ પણ કર્મચારી હાજર જ ન હતું. ત્યારથી લઈને 2009 લગીને આ રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું અને એવું કહેવામાં આવે છે કે આ ભારતનું સૌથી મોસ્ટ વોન્ટેડ રેલવે સ્ટેશન છે.